ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 9.72 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં આરોપીઓને કચ્છ ખાતેથી ઝડપી પાડ્યા છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવીના માર્ગદર્શન હેઠળ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદી સાથે અજાણ્યા ઇસમોએ વોટ્સએપ દ્વારા મિત્રતા કરી NASDAQ.S વેબસાઇટ પરથી USDT માં ટ્રેડિંગ કરતી હોવાનો દાવો કર્યો હતો. શરૂઆતમાં 1 લાખ રૂપિયાના રોકાણ પર 10,000 રૂપિયાનો નફો પાછો આપીને વિશ્વાસમાં લઈ વધુ રોકાણ માટે લોભામણી સ્કીમો રજૂ કરી હતી. આ રીતે અલગ અલગ બેંક ખાતાઓ અને વોલેટમાં કુલ 9.72 કરોડ રોકાણ કરાવી પૈસા પરત ન આપ્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી આકાશ શ્રીવાસ્તવે પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં 3.13 કરોડ જમા કરાવી અને કમિશન મેળવી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમના મુખ્ય ગુનેગારોને નાણાં મોકલ્યા હતા. આરોપી સામે NCCRP પોર્ટલ પર 7 ફરિયાદો નોંધાઈ છે અને કુલ 13.85 કરોડ ફ્રોડનો ખુલાસો થયો છે. એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ અમારી સામે આવેલો હતો, જેમાં એક સિનિયર સિટીઝન સાથે કુલ 9 કરોડ 72 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું. પછી ત્યારબાદ તેનું બધું જ ટ્રાન્ઝેક્શન એનાલિસિસ કરવામાં આવ્યું, ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું અને તેના આધારે અમને એ જાણવા મળ્યું કે આનો જે મુખ્ય આરોપી છે, જેને પૈસાનો વિડ્રો કરેલા છે, તે કચ્છમાં રહેલા છે અને ત્યારબાદ જેમનું નામ છે આકાશભાઈ શ્રીવાસ્તવ, તેમની ધરપકડ કરવામાં આવી છે અને તે ધરપકડ કર્યા બાદ કુલ જાણવામાં આવ્યું તો આ જે એકાઉન્ટ છે તેના દ્વારા કુલ જે 9 કરોડ 72 લાખ છે એમાંથી 1 કરોડ 4 લાખ રૂપિયા તેની ઉઠાંતરી કરવામાં આવી હતી. હવે આ જે 1 કરોડ 4 લાખ રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી હતી તો તે અકાઉન્ટ નંબર જે છે પર્ટિક્યુલર જેમાંથી આટલી ઉઠાંતરી કરવામાં આવી હતી તેનું વધારે NCRP પોર્ટલ પર ચેક કરવામાં આવ્યું તો તેની સામે 7 સાયબર ફ્રોડના ગુના રજીસ્ટર થયેલા છે, જેની કુલ રકમ બીજી 13 કરોડ રૂપિયાની છે. એટલે આ સિનિયર સિટીઝન સાથે તો 9 કરોડ 50 લાખ રૂપિયાનો ફ્રોડ થયેલું જ છે. એમાંથી 1 કરોડ આ ભાઈના અકાઉન્ટમાં ગયેલા છે અને તેમાંથી બીજું કુલ 13 કરોડ રૂપિયાનું ફ્રોડ થયેલું છે. તો આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની પણ આગળની તપાસ ચાલુ છે. તેના ઉપરના લેયર તેમજ નીચેના લેયરની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જે રીતે વસ્તુની આગળ અમને ડિટેલ્સ મળશે તે રીતે આપણી સાથે શેર કરવામાં આવશે.